નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં ઝાલોદ તાલુકાના ડુંગરીમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન। ડુંગરી ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા સ્પોર્ટ્સ મેદાન તૈયાર કરાવવામાં આવ્યું। ડુંગરી જેવા નાનકડા ગામમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તૈયાર કરાતા યુવાઓમાં ભારે ઉત્સાહ। આજ રોજ ડુંગરી મુકામે સ્પોર્ટ ગ્રાઉન્ડનું લોકાર્પણ તેમજ કોચિંગ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવેલ અને જે કોચિંગ ક્લાસનું અને ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં મુખ્ય હેતુ એ છે કે આજુબાજુ કોઈ આપણા ઝાલોદ તાલુકામાં એવું કોઈ ગ્રાઉન્ડ નથી કે જેથી ત્યાં યુવાઓનું ટ્રેનિંગ લઈ શકે। એના હેતુથી અમે આજરોજ તલાટી કમ મંત્રી સાહેબ અને ગામ લોકો અને વન વિભાગના સહયોગથી અમે ગામમાં 400 મીટરનું પહોળાઈવાળું આજે એક ટ્રેક બનાવ્યો છે અને બાકીના ભાગમાં અમે 7 એકરમાં અમે 30,000 જેટલા વૃક્ષો ઔષધિઓ આવી છે, જેનો પણ આજુબાજુના તમામ ભાઈઓ એનો લાભ લે અને જે ટ્રેક બનાવવામાં આવેલ છે એ સ્પોર્ટ અલગ અલગ રીતે ટ્રેનિંગ લઈ શકે એના હેતુથી લેવામાં આવેલ છે અને આગામી જે પરીક્ષામાં એ સફળ થાય એ હેતુ આજનો અમારો કે વધારે વધારે એમાં પ્રોત્સાહિત થાય અને આપણા યુવાઓને રોજગારી મળે। ગામના યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં દોડની તૈયારી કરી શકે તે માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી બનાવી તેમજ કોચિંગ ક્લાસ પણ તૈયાર કરવામાં આવ્યો। ગ્રાઉન્ડની આસપાસ 30,000 કરતાં વધુ વૃક્ષ, 105 પ્રકારની ઔષધિ ઉગાડવામાં આવી। યુવાઓ દોડી શકે તે માટે 400 મીટરનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો। માજી સૈનિક સંગઠન દ્વારા કોચિંગ સેન્ટર શરૂ કરાશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।